રાજ્યમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે। ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા। સુરતના કતારગામમાં એટલો વરસાદ પડ્યો કે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ। અહીંના ધનમોરા 4 રસ્તા પર પાણી ભરાઈ ગયા। રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી। તો દ્રશ્યો જોઈને અનુમાન લગાવી શકાય છે કે અતિશય માત્રામાં કમોસમી વરસાદ ખાબક્યો અને તેને કારણે અનેક વાહનો એ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। રસ્તાની બંને બાજુ પાણી ભરાઈ ગયા હતા। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી તો રાહદારીઓને મુશ્કેલી પડી હતી। તો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે અને પાણી વચ્ચેથી એક કાર પસાર થતી નજરે પડી હતી। ગાજવીજ સાથે વરસાદ ત્રાટકી પડ્યો હતો। આ તરફ સુરતના ઝાપા બજાર વિસ્તારમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો અને ભારે વરસાદના કારણે બજારમાં પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તો જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડતું હતું। કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ પ્રકારનું મુશ્કેલીનું માવઠું પડશે। તો સુરત, અંબાજી, મહેસાણા, ડાંગ આ તમામ જગ્યા પર માવઠું પડ્યું હતું। કમોસમી વરસાદને લઈને ખેડૂતો સૌથી વધુ પરેશાન થયા છે કારણ કે જે શિયાળુ પાક છે તેને નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે। અનેક વિસ્તારો હતા કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો। 2 દિવસથી માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી છે। માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે। સુરત અને અંબાજી ઉપરાંત ડાંગના વઘઈ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો અને માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વઘઈના કડકસ, કુકડનખી, પિંપરી વિસ્તારમાં કમોસમી વરસાદ ત્રાટક્યો અને મહેસાણામાં પણ સવારના સમયે સાંબેલાધાર વરસાદ વરસ્યો। તો માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે અને હવામાન વિભાગે આગાહી કરી હતી કે આવનારી 20મી નવેમ્બર સુધી માવઠાની શક્યતા છે અને કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ચેતવણી આપવામાં આવી હતી કે તેમના જે પાક છે તે સુરક્ષિત સ્થળ પર મૂકી દેવામાં આવે કારણ કે અનેક એવા ખેડૂતોના પાક એ હજુ લણવાના બાકી છે। ખાસ તો ડાંગર સહિતના પાકને નુકસાન થવાની સંભાવના છે। તો રાજ્યમાં સતત બીજા દિવસે માવઠાથી ખેડૂતોની હાલત કફોડી બની। ખરીફ સિઝનનો કોળિયો ખેડૂતોના મોઢેથી છીનવાઈ જતો દેખાઈ રહ્યો છે। આ દ્રશ્યો તાપીના ડોલવણના છે જ્યાં કમોસમી વરસાદના કારણે કાપણી કરેલો ડાંગરનો પાક પલળી જતા નુકસાન થયું। માત્ર તાપી જ નહીં, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં માવઠું ખેડૂતો માટે મોટો આર્થિક ફટકો આપી ગયું। આ તરફ સૌરાષ્ટ્રના દ્વારકા, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં પણ તૈયાર થયેલી મગફળી પલળી જતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી રહી છે। કેટલાક ખેડૂતોએ મગફળી ઢાંકીને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મોટાભાગના ખેડૂતોના પાકનો નાશ થયો છે। દક્ષિણ ગુજરાતના સુરતના મહુવા, બારડોલી, પલસાણા અને કડોદરામાં શેરડીના પાકમાં પણ વ્યાપક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તો નવસારીમાં ચીકુ સહિતના બાગાયતી પાકમાં નુકસાનીની આશંકા છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં કમોસમી વરસાદથી હાહાકાર મચી ગયો છે। સાબરકાંઠામાં પણ ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો। હિંમતનગર, ઈડર, વડાલી સહિતના માર્કેટ યાર્ડને બંધ કરવામાં આવ્યા જે સોમવારથી રાબેતા મુજબ શરૂ થશે। બહુચરાજીના કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને નુકસાની પેટે વળતરની માંગ કરી છે। 2 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે અનેક માર્કેટ યાર્ડમાં પણ જણસી પલળી જવાથી નુકસાનીના અહેવાલ છે। તો અનેક ખેડૂતોના ખેતરમાં જ પાક નાશ પામે તેવી સ્થિતિ ઊભી થઈ છે। માત્ર ખરીફ સિઝન જ નહીં, રવિ પાકની વાવણીમાં પણ વિલંબથી ઉત્પાદન પર માઠી અસર થવાની આશંકા છે। આ તરફ હવામાન વિભાગે હજુ પણ આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા દર્શાવી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ગીર સોમનાથ પંથકના તાલાળામાં વરસાદી માહોલ જામ્યો। તાલાળા ગીરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો। ધાબા ગીર સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ અને વરસાદના પગલે ગામના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા। રવિ પાકને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે।
આ તરફ સુરેન્દ્રનગરના રણમાં પણ મીઠાની ખેતી કરતા અગરિયાઓની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી નાખ્યું. 1.5 મહિનાની મહેનતે બનાવેલા પાળા વરસાદમાં ધોવાઈ જતા અગરિયાઓને રોવાનો વારો આવ્યો. મીઠાના પાળા ધોવાઈ જતા અમુક અગરિયા પરિવારો રણમાંથી પરત ફર્યા. મીઠાના પાળા ધોવાઈ જતા મીઠાના ઉત્પાદન પર પણ અસર પહોંચી શકે છે. સરકાર દ્વારા મીઠાના આગળના નુકસાન અંગેનો સર્વે કરી અગરિયાને સહાય ચૂકવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. કમોસમી વરસાદ થતાં અગરિયાને ખૂબ મોટા પાયે નુકસાન થયું. તો અમારી એવી માંગ છે સરકાર પાસે કે સરકાર તાત્કાલિક ધોરણે અગરિયાને જે નુકસાન થયું એનું તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અગરિયાને વળતર આપે એવી અમારી માંગ છે. અમે વર્ષોથી અહીંયા પાટા કરીએ છીએ અને અત્યારે અમારે જે ગારા સિઝન માંડ પૂરી થઈ ત્યાં તો કમોસમી વરસાદ થયો અને વરસાદના લીધે અમારી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. આ બાબતે જો સરકાર કંઈક અમને વળતર ચૂકવે તો વધારે સારું. જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો અને 3 કૃષિ કાયદા પરત ખેંચવાનો નિર્ણય કર્યો અને આ સાથે જ આંદોલનકારીઓને પરત પોતાના ઘરે ફરવા માટે વિનંતી કરી. हम तीनों कृषि कानूनों को रिपील करने की संवैधानिक प्रक्रिया को पूरा करने સપ્ટેમ્બર 2020માં દેશમાં અમલી બનેલા 3 કૃષિ કાયદા કેન્દ્રની મોદી સરકાર પરત ખેંચવા રાજી થઈ ગઈ છે. શુક્રવારે રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે 3 કાયદામાં દરેક સુધારા માટે તૈયારી દર્શાવી હતી. ઉપરાંત દીવાના પ્રકાશ જેવું સત્ય ખેડૂતોને ન સમજાવી શકવા બદલ તેમણે અફસોસ વ્યક્ત કર્યો. इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में इसी महीने में हम तीनों कृषि कानूनों को रिपील करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे. मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद हमारी तपस्या में ही कोई कमी रही होगी जिसके कारण दिए के प्रकाश जैसा सत्य कुछ किसान भाइयों को हम समझा नहीं पाए. अपने सभी आंदोलनरत किसान साथियों से आग्रह कर रहा हूं, आज गुरु पर्व का पवित्र दिन है. अब आप अपने अपने घर लौटे. સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ખેડૂતોના માત્ર એક વર્ગને જ આ કાયદા સામે વિરોધ હતો, છતાં એ અમારા માટે મહત્વપૂર્ણ છે. સાથે જ તેમણે વર્ષોથી જે માંગ હતી એને સંતોષવા જ 3 કાયદા લાવ્યા હોવાનું જણાવ્યું. मकसद ये था कि देश के किसानों को, खासकर छोटे किसानों को और ताकत मिले, उन्हें अपनी उपज की सही कीमत और उपज बेचने के लिए ज्यादा से ज्यादा विकल्प मिले. बरसों से ये मांग देश के किसान, देश के कृषि विशेषज्ञ, देश के कृषि अर्थशास्त्री, देश के किसान संगठन लगातार कर रहे थे. ખેડૂતોને પોતાની ઉપજનો યોગ્ય ભાવ મળે, ઇચ્છિત જગ્યાએ વેચી શકે અને આર્થિક ઉન્નતિ કરી શકે એ ઉદ્દેશ સાથે લાવવામાં આવેલા આ કાયદાઓને સરકારે દેશહિતમાં પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો 3 કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાતથી ગુજરાતના ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી. આ તરફ વિપક્ષના સભ્યોએ પણ નિર્ણયને આવકાર્યો. ચૌદ મહિના પહેલા દેશમાં લાગુ કરાયેલા 3 કૃષિ કાયદા મોદી સરકારે પરત ખેંચવાની જાહેરાત કરતા રાજ્યમાં ખેડૂતોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો અને ખેડૂતોના હિતમાં લેવાયેલું પગલું ગણાવ્યું. કોંગ્રેસના કેટલાક નેતાઓ સરકારના નિર્ણયની પ્રશંસા કરતા જોવા મળ્યા, જ્યારે કેટલાક ખેડૂત આંદોલનનો જસ ખાટવા કોંગ્રેસની લડતની જીત ગણાવતા દેખાયા. દેર આયે દુરસ્ત આયે, ભલે મોડું થયું,
તેમ છતાં પણ ખેડૂતોની જે હિંમત હતી, ખેડૂતોની જે લાગણી હતી, ખેડૂતોની જે માગણી હતી, એની ઉપર સરકારે વિચાર વિમર્શ કરી અને પોતાએ લીધેલો નિર્ણય પરત ખેંચવો પડ્યો. ખૂબ મોટા મનનો ઉદારદિલતાનો પરિચય આપ્યો છે. મારા મતે પ્રધાનમંત્રીશ્રીએ ભિન્ન મતનું પણ કેટલું સન્માન લોકતંત્રની અંદર હોઈ શકે એને માટેનું પણ એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. રાજકીય મજબૂરીવશ પરત ખેંચાવવામાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ એવા સન્માનની રાહુલ ગાંધીજી અને સમગ્ર દેશના ખેડૂતોની ભવ્ય જીત થઈ છે. ફક્ત ખેડૂતોને આગળ રાખી પોતાના રાજકીય હિતોને આગળ વધારવા કેન્દ્રની નરેન્દ્રભાઈની લોકપ્રિય દેશભક્ત આખી દુનિયામાં ભારતની નામના પ્રતિષ્ઠા ગૌરવ વધાર્યું એવી સરકારને કેમ દબાણ હેઠળ રાખવી, એ જ વિચારથી બધા જ વિપક્ષના નેતાઓ ખૂબ ટૂંકી દ્રષ્ટિથી આ ખેડૂતોના હિતના કાયદાને પણ સમજ્યા વગર વિરોધ કરતા હતા. આ દેશમાં આ કાળા કાયદા ના લાગુ થવા જોઈએ એ વાતને લઈને સંસદથી સડક સુધી કોંગ્રેસના નેતૃત્વએ વિરોધ કર્યો. જગનો તાપ છે અને એને જે કોઈ પ્રશ્ન હતા એનો રસ્તો સોલ્યુશન મોદી સાહેબે કાઢ્યું છે અને આવનાર રાજ્યસભા અને લોકસભામાં જે ખરડા પાસ થશે અને એને લગતી ફરીથી કોઈ તજજ્ઞોની ટીમ નિમાશે અને એના રસ્તા સોલ્યુશન કરશે અને ખેડૂતની જે મુશ્કેલી હતી એ દૂર થશે. અરવલ્લીના યાત્રાધામ શામળાજી મંદિર ખાતે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી. ભગવાન શામળિયા સન્મુખ મેરાયું કરાયું છે. સંધ્યા આરતી સમયે ભગવાન સન્મુખ મેરાયું કરાયું. અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.